હવે ગઈ વખતે આપણે જ્યારે છૂટા પડ્યા ત્યારે આપણે મૌર્ય યુગનો અંત અને એના પછી શૃંગ વંશ વિશેની વાત કરી હતી. એકચ્યુઅલી મૌર્ય યુગના અંત પછી એટલે કે ઈસવીસન પૂર્વે 185 થી શરૂ કરી અને ગુપ્ત યુગ શરૂ થયો ભારતમાં લગભગ ઈસવીસન 270 અને 80 ની આસપાસ. એ સમયનો જે ગાળો છે એટલે 185 ઈસવીસન પૂર્વેના વર્ષ અને 270 આ વર્ષ ઈસવીસન પછીના, એટલે 100 ને 200 300, 85 ને 70 300 ને લગભગ 50 વર્ષ. તો એ 350 વર્ષનો જે સમયગાળો છે ભારતનો, એ સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ પરિવર્તન થયા. એમાં ઘણી બધી નવી પ્રજાઓ વિદેશથી ભારતમાં આવીને વસી. તેઓ જે દેશમાંથી આવ્યા હતા એની સંસ્કૃતિ કરતા ભારતીય સંસ્કૃતિ ચડિયાતી હતી. એટલે એમણે પોતાના મૂળ જે સંસ્કારો હતા કે મૂળ એમની રીતભાત હતી એ બધું છોડી અને તેઓનું સંપૂર્ણ ભારતીયકરણ થઈ ગયું ને તેઓ ભારતમાં ભળી ગયા. એટલે આ સમયગાળા દરમિયાન વિદેશથી ઘણી બધી જાતિઓ ભારતમાં આવી અને એ બધી જાતિઓ ભારતમાં ભળી ગઈ. એ પ્રક્રિયા છે ગુપ્ત યુગ સુધી ચાલુ રહી. આમ આપણે જાણીએ છીએ કે ભારતમાં આર્યો આવ્યા અને આપણે એવું માનીએ છીએ કે આપણે બધા ભારતીયો આર્ય છે, પણ ખરેખર એવું નથી. આ જે સમયગાળો છે અને ગુપ્ત યુગ દરમિયાન એક બહુ જનૂની જાતિ આવી હતી, હુણ જાતિ. આ બધી જાતિઓ અને આ મૌર્ય અને ગુપ્ત યુગ વચ્ચે જે જાતિઓ આવી એમાં મુખ્યત્વે ત્રણ જાતિઓ આવી. એક ઇન્ડો ગ્રીક જાતિ, બે શક જાતિ અને ત્રણ કુષાણ જાતિ, અને ચોથી પેલી હુણ જાતિ. તો આ ચાર જાતિઓ ભારતમાં પછીથી ભળી ગઈ છે અને એનું ભારતીયકરણ થયું છે. અને આપણે ગુજરાતીઓ એ આપણે ખરેખર તો હુણ જાતિના વંશજો છે. આપણા પૂર્વજો હુણ હતા, જે દુનિયાની સૌથી જનૂની જાતિ તમે ગણી શકો. ત્યાં સુધીમાં જેટલી જાતિઓ થઈ એમાં બે જાતિઓ, એક હુણ જાતિ અને એક મોંગોલ જાતિ. તો આ બે જનૂની જાતિ હતી. તો એવી હુણ જાતિના આપણે વંશજો છીએ અને દુનિયાની જનૂની જાતિના વંશજો દુનિયાની લગભગ શાંત જાતિના બની ચૂક્યા છે. એટલે કે ગુજરાતી પ્રજા એ દુનિયાની શાંત પ્રજાઓમાં તમે એને ગણી શકો, કે જેનામાં લડવા ઝઘડવાનું ખાસ હોતું નથી. મૌખિક ઝઘડાઓ થાય પણ જે હાથાપાઈ કે મારામારી એ બધું આપણે નથી હોતું. એટલે એ રીતે આપણે શાંત પ્રજા છીએ. બાકી ઝઘડવું એ તો માનવ સહજ સ્વભાવ છે. એટલે મૌખિક ઝઘડા તો થવાના, ગાળા ગાળીને બધું થાય, પણ હાથનો ઉપયોગ નહીં, જીભનો ઉપયોગ વધારે થાય છે ગુજરાતીઓમાં. તો આ જે સમયગાળો છે મૌર્ય અને ગુપ્ત વંશ વચ્ચેનો, એમાં આપણે ગઈ વખતે શૃંગ વંશ વિશે જોયેલું અને એમાં જોયેલું કે પુષ્યમિત્ર શૃંગે શૃંગ વંશની સ્થાપના કરી અને એનો છેલ્લો રાજા હતો દેવભૂતિ. ઈસવીસન પૂર્વે 73 આ વંશનો અંત આવ્યો. આ વંશમાં એક રાજાનો ઉલ્લેખ કરવાનું રહી ગયેલું ગયા વખતે, એનો 9મો રાજા ભાગવત. એ ઉલ્લેખ એટલા માટે જરૂરી છે કે એના સમયમાં ગ્રીક દેશનો એક રાજદૂત હેલિયોડોરસ ભારતમાં આવ્યો હતો. જેમ ચંદ્રગુપ્ત મૌર્ય વખતે મેગસ્થનીસ આવ્યો હતો અને અશોકના સમયમાં ડાયોનિકસ આવ્યો હતો, એમ ભાગવતના સમયમાં હેલિયોડોરસ નામનો એક ગ્રીક રાજદૂત આવ્યો હતો. તો એ હેલિયોડોરસ એ ભાગવતના સમયમાં આવ્યો હતો, એ ઉલ્લેખ બાકી રહી ગયો હતો. હવે શૃંગ વંશનો જે છેલ્લો રાજા હતો દેવભૂતિ, એની પણ હત્યા થાય છે અને એનો મંત્રી વાસુદેવ એની હત્યા કરે છે અને એ પછી એ કર્ણવ વંશની સ્થાપના કરે છે. કર્ણવ વંશ બહુ લાંબો સમય નથી ચાલ્યો, માત્ર 26 વર્ષ ભારતમાં ચાલ્યો. પાટલીપુત્રમાં જ, મગધમાં જ આ વંશની સ્થાપના થઈ હતી અને વાસુદેવે એની શરૂઆત કરી હતી. વાસુદેવ પછી નારાયણ, ભૂમિમિત્ર એવા રાજાઓ એમાં થયા અને એનો છેલ્લો રાજા હતો સુશર્મા. એટલે સ્થાપક વાસુદેવ અને અંતિમ રાજા સુશર્મા, એ તમારે યાદ રાખવાના છે કદાચ પૂછે તો. તો એ કર્ણવ વંશ હતો જેનું શાસન ભારતમાં 26 વર્ષ રહ્યું છે.
એટલે ઇતિહાસની દ્રષ્ટિએ ખાલી નામ યાદ રાખવા પૂરતું એનું મહત્વ છે. એના સમયમાં કોઈ એવું કાર્ય નથી થયું કે જેની નોંધ લેવાની થાય. પણ શુંગ વંશના અંત સાથે ભારત એ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. શુંગ વંશ હતો ત્યાં સુધી એકંદરે મોટાભાગના પ્રદેશો ઉપર એક વિશાળ રાજ્યની સત્તા હતી. પણ શુંગ વંશના અંત પછી આ કણ્વ વંશ આવ્યો. એ 26 વર્ષ જ ચાલ્યો અને કણ્વ વંશના છેલ્લા રાજા શુ શર્મા જે હતો એની પણ હત્યા કરે છે સિમુખ. અને સિમુખ એ સાતવાહન વંશની સ્થાપના કરે છે. પણ હવે સત્તાનું સ્થળ બદલાય છે. અત્યાર સુધી સત્તાનું સ્થળ એ મગધ, પાટલીપુત્ર અને વિદિશા એ સ્થળો હતા. પણ સાતવાહનો એ પોતાની રાજધાની પેલા પ્રતિષ્ઠાન અને પછીથી અમરાવતી કરે છે. અને આ જે પ્રદેશો છે એ અત્યારના આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક. એટલે સાતવાહન પૂર્વે સત્તાનું કેન્દ્ર ઉત્તરમાં હતું, એ હવે સત્તાનું કેન્દ્ર દક્ષિણમાં જાય છે. અને સાતવાહન વંશે ભારતમાં લગભગ 300 વર્ષ સુધી રાજ્ય કર્યું. પણ એની સત્તા એટલી વિસ્તૃત નહોતી જેટલી મૌર્યોની હતી કે શૃંગોની હતી. સાતવાહન વંશમાં સ્થાપક સિમુખ અને આ વંશમાં જે અગત્યના રાજાઓ થયા એમાં સિમુખ પછી સાતકર્ણી નામનો રાજા થાય છે. અને સાતકર્ણી પછી ગૌતમી પુત્ર સાતકર્ણી થાય છે. અહીં એક બીજો ચેન્જ દેખાય છે કે આ જે સાતકર્ણી છે, બીજા નંબરનો સાતકર્ણી, એણે પોતાના નામમાં પોતાની માતાનું નામ જોડ્યું છે, ગૌતમી પુત્ર સાતકર્ણી. એના પછી વશિષ્ઠ પૌલોમી નામનો રાજા થાય છે. અને વશિષ્ઠ પૌલોમી પછી હાલ નામનો રાજા થાય છે. હાલ એ પોતે વિદ્વાન હતો અને એના દરબારમાં એ વિદ્વાનોને સ્થાન આપતો હતો. એણે પોતે પણ એક ગ્રંથની રચના કરી છે જેનું નામ હતું ગાથા સપ્તસતી. અને એક બીજી વિગત શુંગ વંશ વિશે કહેવાની રહી ગઈ હતી, એ હતી કે પુષ્યમિત્ર શુંગનો જે રાજપુરોહિત હતો એ પતંજલિ હતો. અને પતંજલિ તમે જાણો છો કે જેને મહાભાષ્ય રચ્યું. તો એ પતંજલિ જે હતો એ પુષ્યમિત્ર શુંગનો રાજપુરોહિત હતો અને એને યજ્ઞ પણ કરાવ્યા હતા. પણ એનું મહાભાષ્ય એ પુસ્તક તમને MCQમાં પૂછે તો પતંજલિ અને એનું પુસ્તક મહાભાષ્ય યાદ રાખવાનું છે. ફરી આપણે સાતવાહન વંશ ઉપર આવી જઈએ. તો સાતવાહન વંશમાં હાલ નામના રાજાએ ગાથા સપ્તસતી નામનું પુસ્તક રચ્યું હતું. એની પહેલાનો જે આપણે રાજાનો ઉલ્લેખ કર્યો એ વશિષ્ઠ પૌલોમી. એ વશિષ્ઠ પૌલોમીએ નેપાન નામના રાજાને હરાવ્યો હતો, શક રાજા હતો. અને એ ઉપરાંત એના પછી વશિષ્ઠ પુત્ર સાતકર્ણી સત્તા પર આવે છે. એને રુદ્રદામન, એ પણ એક શક રાજા હતો, એને હરાવ્યો હતો. અને પછીથી રુદ્રદામનની પુત્રી સાથે એને લગ્ન પણ કર્યા હતા. તો આટલી વિગત સાતવાહન વંશ વિશે. એનો છેલ્લો રાજા હતો વિજયા. તો લગભગ 300 વર્ષ સુધી રાજ્ય કર્યું પણ વિશાળ ભૂમિ ઉપર રાજ્ય નથી કર્યું. તેના સમયમાં જ્યાં જ્યાં તેનું રાજ્ય હતું ત્યાં સમૃદ્ધિ સારી હતી અને ભરૂચનું જે બંદર હતું એ સાતવાહનોના કંટ્રોલમાં હતું. તો એ સમય દરમિયાન ભરૂચના બંદરનો ઘણો વિકાસ થયો હતો. હવે આ જ સમયમાં ભારતમાં વિદેશી જાતિઓ આવી અને એમણે પણ પોતાના રાજ્યો સ્થાપ્યા. એવી વિદેશી જાતિઓમાં પહેલી આવે છે ઇન્ડો ગ્રીક નામની જાતિ. સિકંદર અને સેલ્યુકસના સમયમાં એ લોકો ગ્રીસથી ભારત સુધી આવ્યા. તો રસ્તામાં ઘણા પ્રદેશો એમને જીત્યા, ઈરાન, મધ્ય એશિયા, અફઘાનિસ્તાન. તો આ બધા પ્રદેશોમાં તેઓ વસ્યા હતા. એમના જે સૈનિકો આવ્યા હતા એમાંના કેટલાક ત્યાં રોકાઈ ગયા હતા, કેટલાક એના અધિકારીઓ
રાજ્યમાં મદદ કરવા માટે રોકાઈ ગયા હતા. તેમણે સ્થાનિક લોકો સાથે પણ લગ્ન સંબંધો બાંધ્યા અને એમાંથી જે નવી જાતિઓ ઉત્પન્ન થઈ એ બધી જાતિઓ ઇન્ડો ગ્રીક જાતિ તરીકે ઓળખાય છે. આ જાતિનો પ્રથમ આક્રમક રાજા હતો ડિમિટ્રિયસ. એ ડેમિટ્રિયસે સૌપ્રથમ અત્યારનું જે અફઘાનિસ્તાન છે એ પ્રદેશ ઉપર આક્રમણ કરી અને કંદહારમાં એણે પોતાની રાજધાની સ્થાપી હતી. એના પછી એના પુત્ર એપોલોડોટસ I અને એપોલોડોટસ II એ સત્તા પર આવે છે. પણ આ જે ઇન્ડો ગ્રીક રાજાઓ હતા એમાં સૌથી મહત્વનો રાજા એ આવે છે મિનિન્ડર. મિનિન્ડરે પછીથી બૌદ્ધ ધર્મ અપનાવી લીધેલો અને નાગસેન નામના એક બૌદ્ધ સાધુએ એને આ ધર્મ વિશેની સમજ આપી હતી અને પછી ધર્મ એણે અપનાવ્યો હતો. પણ આ ધર્મ અપનાવતા પહેલા એ ઘણો બુદ્ધિશાળી રાજા હતો, એટલે એણે નાગસેન સાથે બૌદ્ધ ધર્મની ફિલોસોફી, એના તત્વજ્ઞાન વિશે ચર્ચા કરી હતી. અને એ જે ચર્ચા થઈ હતી જેમાં પ્રશ્નોત્તરી છે, મિનિન્દર પ્રશ્ન પૂછે છે અને નાગસેન એના જવાબ આપે છે. એ ગ્રંથ મિલિંદ પહનો તરીકે જાણીતો બન્યો છે ઇતિહાસમાં. મિલિંદ પહનો એ મિનિન્ડર અને નાગસેન વચ્ચે જે ચર્ચા થઈ બૌદ્ધ તત્વજ્ઞાન વિશેની, એને આવરી લેતો ગ્રંથ છે. તો એ ગ્રંથ તમારે યાદ રાખવાનો છે, મિલિંદ પહનો. મિનિન્ડર પછી આ જે ઇન્ડો ગ્રીક સત્તા હતી એ નબળી પડે છે અને એના પછી શક જાતિ જે મધ્ય એશિયામાંથી આવી હતી એ આક્રમણ કરે છે અને તેઓ ગ્રીક એટલે કે ઇન્ડો ગ્રીક રાજાઓને હરાવે છે અને પછી ભારતમાં શક રાજ્યની સ્થાપના કરે છે. આ શક જાતિના લગભગ 5 અલગ અલગ રાજ્યો ભારતમાં હતા અને તેઓ ક્ષત્રપ તરીકે ઓળખાતા હતા. શક ક્ષત્રપ તરીકે તેઓ ઓળખાતા હતા. એમની જે 5 અલગ અલગ જાતિઓએ ભારતમાં અલગ અલગ જગ્યાએ રાજ્યો કર્યા, એમાં અફઘાનિસ્તાન, અત્યારનું પંજાબ, પછી ગુજરાત એ ત્રીજું, દક્ષિણનો ભાગ અને મથુરા, આ 5 જગ્યાએ એમના અલગ અલગ રાજાઓએ રાજ્ય કર્યું. પણ સૌપ્રથમ શક જાતિ વતી રાજ્ય સ્થાપ્યું હોય તો એનું નામ હતું માઉસ અથવા મોગા તરીકે પણ એ જાણીતો બન્યો છે. એણે સાકાલ ખાતે પોતાની રાજધાનીની સ્થાપના કરી, જે અત્યારે પાકિસ્તાનમાં છે અને હવે તે શહેર સિયાલકોટ તરીકે ઓળખાય છે. તો એ સાકાલમાં એણે રાજધાની સ્થાપી હતી, જે હવે સિયાલકોટ તરીકે ઓળખાય છે. મથુરામાં એનો ચેસ્ટર નામનો રાજા એ ઘણો જાણીતો બન્યો હતો, શક. અને ગુજરાતમાં આપણે જાણીએ છીએ રુદ્રદામન, જુનાગઢ એ એની રાજધાની હતી. અને અશોકનો જે શિલાલેખ છે એની નીચે રુદ્રદામને શિલાલેખ કોતરાવ્યો છે અને આ શિલાલેખમાં એણે જે વિગતો કોતરાવી છે એના પરથી જ આપણને મૌર્ય યુગની વિગતો પણ થોડીક જાણવા મળે છે. કારણ કે અશોકે જે શિલાલેખ લખાવ્યો છે એમાં એણે પોતાના જે દાદા છે ચંદ્રગુપ્ત મૌર્ય, એના વિશે કોઈ વિશેષ ઉલ્લેખ નથી કર્યો, પણ રુદ્રદામને એવો ઉલ્લેખ કર્યો છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સેનાપતિ પુષ્યગુપ્તે અહીં સુદર્શન નામનું તળાવ બંધાવ્યું હતું, જે સમયાંતરે તૂટી ગયું હતું. તો રુદ્રદામને એ સુદર્શન નામના તળાવનું પુનઃનિર્માણ કરાવ્યું. તો રુદ્રદામનનો શિલાલેખ આપણને જુનાગઢ પાસેથી મળે છે અને સૌરાષ્ટ્રમાં એણે રાજ્ય કર્યું રુદ્રદામને. આ રુદ્રદામનને આપણે અગાઉ વાત થઈ તેમ સાતવાહન રાજા વશિષ્ઠ પુત્ર સાતકર્ણીએ હરાવ્યો હતો અને પછી રુદ્રદામનની દીકરી સાથે એણે લગ્ન કર્યા હતા. શક રાજ્ય પછીથી કુષાણો એની સત્તા સ્થાપી, એટલે એમાંના મોટાભાગના શક રાજાઓ નું રાજ્ય સમાપ્ત થયું હતું. તેમ છતાં કોઈક નાના ભાગમાં શક રાજ્ય ચાલુ હતું. એનું કારણ એ છે કે આપણને છેલ્લી વિગત એવી મળે છે કે ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજા, જેને આપણે વિક્રમાદિત્ય તરીકે ઓળખીએ છીએ, એણે છેલ્લા શક રાજાને હરાવી અને ભારતમાંથી કાયમ માટે શક રાજ્ય
સમાપ્ત કર્યું હતું. એનો અર્થ એ થયો કે શક રાજાઓનું શાસન ભારતના થોડા ભાગમાં ઘણો લાંબો સમય સુધી ચાલ્યું હતું. એ પછી કુષાણ વંશ એટલે કે કુષાણ જાતિ એ પણ એક વિદેશી જાતિ છે. મુખ્યત્વે યુએચી એ યુએચી જાતિ જે મધ્ય એશિયામાં વસતી હતી અને આપણે જાણીએ છીએ કે ચીને પોતાના રક્ષણ માટે દિવાલ બાંધી લીધેલી. એટલે ચીન ઉપર જે આક્રમણો થતા હતા હુણ જાતિ દ્વારા, એ હુણ જાતિનું આક્રમણ હવે ચીનની જગ્યાએ આ યુએચી જાતિ ઉપર થયું, જે મધ્ય એશિયામાં વસતા હતા. મધ્ય એશિયા ના દેશો એટલે કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, આ બધા દેશો એમાં વસવાટ કરતી હતી આ શક જાતિ, કુષાણ જાતિ. ત્યાંથી એમને ખદેડવામાં આવી અને એ ત્યાંથી અત્યારના અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આવ્યા. અને આ જાતિનો પ્રથમ રાજા એ કુજુલ કડફિસિસ, એ કુજુલ કડફિસિસે ભારતમાં કુષાણ જાતિનું રાજ્ય સ્થાપ્યું. એ પછી એનો પુત્ર વિમ કડફિસિસ સત્તા પર આવે છે અને એણે પોતાની રાજધાની તરીકે પુરુષપુર નામનું શહેર વસાવ્યું, જે અત્યારે પેશાવર તરીકે ઓળખાય છે. એટલે આ પણ પાકિસ્તાનમાં હતું. વિમ કડફિસિસ પછી એનો રાજા કનિષ્ક, જે લગભગ ઈસવીસન 78 કે ઈસવીસન 80 થી શરૂ કરી અને ઈસવીસન 120 સુધીના સમયમાં ભારતમાં સત્તા પર રહ્યો. અને એનો જે રાજ્યાભિષેકનો સમય છે ઈસવીસન 78નો, એ જ આગળ જતા શક સંવત તરીકે જાણીતો બન્યો. અત્યારે ભારત સરકારનું જે ઓફિશિયલ કેલેન્ડર છે કેન્દ્ર સરકારનું, એ શક સંવત પ્રમાણે ચાલે છે. આપણે ગુજરાતીઓ વિક્રમ સંવત તરીકે આપણું કેલેન્ડર રાખીએ છીએ, પણ આખા દેશની અંદર જો કોઈ કેલેન્ડર માન્ય હોય તો એ શક સંવત છે. એટલે અત્યારે તો મને ખબર નથી, પણ પેલા આકાશવાણીનું કોઈ કેન્દ્ર શરૂ થાય, અમદાવાદ છે કે રાજકોટ છે, તો એ જ્યારે સમય અને તારીખ બોલે તેમાં ઈસવીસનની પણ તારીખ બોલે અને પછી શક સંવત ની પણ તિથિ બોલે. એટલે એ શક સંવત એ ભારત સરકારનું માન્ય કેલેન્ડર છે. તો એ શક સંવતની શરૂઆત એ કનિષ્કના રાજ્યાભિષેક સાથે થયેલી હતી. કનિષ્ક એ ઘણો વિદ્વાન રાજા હતો. એણે પોતાનું રાજ્ય ઘણું વિસ્તાર્યું ભારતમાં. લગભગ પશ્ચિમ ભારત આખું અને ઉત્તર ભારતમાં મથુરા સુધીનો પ્રદેશ એને જીતી લીધો. અને ઘણા ઇતિહાસકારો એમ માને છે કે કનિષ્કની બે રાજધાની હતી, એક મથુરા અને બીજી પુરુષપુર, જે પેશાવર તરીકે ઓળખાય છે. તો કનિષ્કની આ બે જાતિઓ હતી, રાજધાનીઓ હતી, એક મથુરા અને બીજું પુરુષપુર. કનિષ્કે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો, એટલે એનું પણ પછી ભારતીયકરણ થઈ ગયું. એના સમયમાં ચોથી બૌદ્ધ સંગીતિ આયોજિત થઈ હતી, જે આપણે 5 બૌદ્ધ સંગીતિઓની વાત કરી હતી. એમાં ચોથી બૌદ્ધ સંગીતિ એટલે કે બૌદ્ધ પરિષદ એ કાશ્મીરમાં કુંડલ વન ખાતે ભરાઈ હતી. અને કુંડલ વન ખાતે એના અધ્યક્ષ વસુમિત્ર હતા, ઉપાધ્યક્ષ અશ્વઘોષ હતા. આ અશ્વઘોષ એ કનિષ્કનો દરબારી વિદ્વાન હતો, એટલે કે એના દરબારમાં જે ઘણા વિદ્વાનો બેસતા હતા એમાંનો એક હતો. અશ્વઘોષ એ બૌદ્ધ ધર્મનો એક સંત કે સાધુ હતો અને એને કુલ 3 કૃતિઓ લખી છે, જે તમારે યાદ રાખવી પડે. પેલી બુદ્ધ ચરિતમ, બીજું સૌંદર આનંદ અને ત્રીજું સારીપુત્ર પ્રકરણ. તો આ 3 કૃતિઓ એ અશ્વઘોષના નામે છે, એટલે કોઈ પણ એક પૂછી શકે એમ કીધુંમાં. એ ઉપરાંત આયુર્વેદના પિતા તરીકે જેને ઓળખવામાં આવે છે એ ચરક, એ પણ કનિષ્કના દરબારમાં બેસતો હતો અને જેણે ચરક સંહિતા નામનું આયુર્વેદનું પુસ્તક લખ્યું છે. એટલે આયુર્વેદના પિતા અથવા તો આયુર્વેદની દવાઓનું એક ગ્રંથ સ્વરૂપ જેણે આપ્યું હોય, કારણ કે એવું નથી કે એણે આયુર્વેદિક દવાઓ શોધી. આયુર્વેદ શાસ્ત્ર તો ભારતમાં છેક અર્થ
અથર્વવેદ રચાયો ત્યારથી એમાં ઔષધિઓના ઉલ્લેખ આવે છે. એટલે અથર્વવેદના સમયથી વિવિધ ઔષધિઓ જેમ 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 અત્યારે પણ નવી નવી દવાઓ શોધાતી રહે છે, એમ સીધી વાત છે કે તે સમયના મનુષ્યો પણ અલગ અલગ દવાઓ શોધતા હતા, પણ એને વ્યવસ્થિત ગ્રંથ તરીકે એનું એક સ્વરૂપ ઘડ્યું, અને એની સાથે સાથે કયા રોગો કેવી રીતે થાય છે એનું પણ વિવરણ એ ચરક સંહિતામાં આપ્યું છે. કે આયુર્વેદમાં તમે જાણો છો તેમ વાયુ, પિત્ત અને કફ એ 3 કારણો છે કોઈ પણ રોગ માટે. કારણ કે આયુર્વેદ તમે જાણો છો તેમ એ આજે જે એલોપેથી માને છે એવું નથી માનતું કે આ વાયરસથી આ રોગ થાય, આ બેક્ટેરિયાથી આ રોગ થાય. કારણ કે આયુર્વેદ એમ માને છે કે આ જે 3 ચીજ છે, કફ, પિત્ત અને વાત, એ આપણા શરીરમાં સમપ્રમાણમાં હોય ત્યાં સુધી કોઈ વાયરસ કે કોઈ બેક્ટેરિયા આપણા શરીરમાં અસર કરી શકતો નથી. પણ આ 3 જે ચીજો છે, વાત, કફ અને પિત્ત, એમાંથી એક ચીજ બગડે કે એમાં વિકૃતિ આવે એટલે વાયરસને પછી તક મળી જાય છે આપણી શરીરની જે સુરક્ષા પ્રણાલી છે એના પર હુમલો કરવાની. તો કયા જે તત્વથી કયા રોગો થાય એની વિવિધ છણાવટ એ ચરક સંહિતામાં ચરકે કરી છે. એ ઉપરાંત નાગાર્જુન નામનો એક બીજો બૌદ્ધ વિદ્વાન કનિષ્કના દરબારમાં બેસતો હતો, જેને માધ્વિકા સૂત્ર નામનું પુસ્તક લખ્યું. અને એક ગ્રીક એન્જિનિયર એજી ફિલસ એ કનિષ્કના દરબારમાં બેસતો હતો. એમ કહેવાય છે કે એને પેશાવરમાં એટલે કે પુરુષપુરમાં 400 ફૂટ ઊંચો સ્તૂપ બનાવ્યો હતો. એ સમયે 400 ફૂટ ઊંચો સ્તૂપ બનાવવો એ ઘણી મોટી સિદ્ધિ ગણાય. કારણ કે એ સમયે આજે જેવી ક્રેન ને બધું છે એવું કંઈ નહોતું વસ્તુ ઉચકવા માટે. તો 400 ફૂટ ઊંચો સ્તૂપ એના સમયમાં એણે રચ્યો હતો. આજે તો તેના અવશેષો જ મળે છે, અને ત્યાં ખોદકામ કરતા એક પેટી મળી આવેલી કે કાંસાની પેટી હતી, અને એમાંથી કનિષ્ક વિશેની કેટલીક વિગતો મળી હતી. એના પરથી આપણને ખબર પડી કે ત્યાં 400 ફૂટ ઊંચો સ્તૂપ તૈયાર કરવામાં આવ્યો હતો. કનિષ્કના મૃત્યુ પછી કુષાણ વંશ પણ નબળો પડ્યો, અને લગભગ ઈસવીસન 228ની આસપાસ આ વંશનો પણ અંત આવી ગયો, અને એ રીતે કુષાણ જે રાજ્ય હતું એ સમાપ્ત થયું. કનિષ્કના સમયની એક વિગત લેવી પડે આપણે કે એને ચીન સાથે પણ યુદ્ધ થયું હતું. તે સમયે ચીનમાં હાન વંશનું રાજ્ય હતું, અને એનો સેનાપતિ હતો પેન ચાવ. એ પેન ચાવે પહેલી વખત કનિષ્કને હરાવ્યો હતો, પણ પછીથી હાન રાજ્ય નબળું પડ્યું, અને કનિષ્કે જ્યારે યુદ્ધ કર્યું ત્યારે પેન ચાવનો પણ પરાજય થયો હતો. તો એ કનિષ્કે ચીન સાથે યુદ્ધ કર્યું. તો ભારતનો આ એક જ રાજા છે કે જેને ચીન સાથે સંઘર્ષ થયો હતો, એમ આપણે કહી શકીએ. હવે ગયા લેક્ચર વખતે તમે એવું પૂછ્યું હતું કે ભારતના કેટલાક રાજાઓએ ઈરાનના પ્રદેશો જીત્યા હતા, કે તો એમાં આ બધું શક્ય છે કે આજે શક, ઇન્ડો ગ્રીક અને કુષાણ રાજ્યો હતા, એમણે કોઈ પ્રદેશ જીત્યા પણ સામે હકીકત એ પણ છે કે આમાંના કોઈ રાજાએ ભારતના પણ આખા પ્રદેશો જીત્યા નથી. એટલે એ સંપૂર્ણપણે ભારતના એવા શક્તિશાળી રાજાઓ નહોતા. જે આપણે વાત કરી હતી કે મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય અને પછીથી મુઘલ સામ્રાજ્ય, કે જેણે વિશાળ ભારતીય ભૂપ્રદેશો પર રાજ્ય કર્યું હોય, એવા વિશાળ ભૂપ્રદેશો પર આમાંના કોઈ વંશોએ કે રાજાઓએ રાજ્ય કર્યું નથી. એટલે એમણે કદાચ થોડો ટાઈમ માટે ઈરાનના કે બીજા મધ્ય એશિયાના પ્રદેશો જીત્યા હોય, તો સામે એમણે ભારતના ઘણા પ્રદેશો નથી જીત્યા. એટલે આપણે એમને ભારતના શક્તિશાળી રાજાઓમાં એમના વંશોની ગણતરી કરતા નથી. કારણ કે આ જે કુષાણ રાજાઓ છે કે શક રાજાઓ છે, એમણે દક્ષિણ ભારત, પૂર્વ ભારત, ઉત્તર ભારત પણ અડધું એમનાથી બાકી રહી ગયું છે. બિહાર છે, મગધ છે, જેના
આપણે ઉલ્લેખ કર્યા છે. એમાંના કોઈ પ્રદેશો આ લોકો નથી જીતી શક્યા. એટલે મધ્યપ્રદેશના પણ ઘણા ભાગો નથી જીતી શક્યા. એટલે એ રીતે તેઓ ભારતના ઘણા પ્રદેશો નથી જીતી શક્યા. એટલે એમને આપણે ભારતના શક્તિશાળી રાજાઓમાં એમની ગણતરી કરતા નથી. હવે આ બધા રાજવંશો એક ચોક્કસ સમયમાં રાજ્ય કરીને સમાપ્ત થયા અને પછી ઈસવીસન 270 ની આસપાસ ભારતમાં ગુપ્ત વંશની સ્થાપના થાય છે. આ વંશનો જે પ્રથમ રાજા હતો એ શ્રીગુપ્ત હતો. પણ શ્રીગુપ્ત એ પોતાના જે નામના વર્ણનો એના મળી આવે છે એમાં મહારાજ શ્રીગુપ્ત તરીકે એનું વર્ણન મળે છે. અને તે સમયે મહારાજ જે ઉપાધિ હતી એ કોકના અધીન કોઈક શાસન કરતો હોય એની પાછળ આ શબ્દ પ્રયોગ કરવામાં આવતો. મહારાજ એટલે સ્વતંત્ર રાજા નહીં, પણ કોઈ મોટા રાજાના અંતર્ગત નાના રાજ્યનો માલિક હોય એને એના નામની આગળ મહારાજ શબ્દ લખાતો હતો. એટલે શ્રીગુપ્તના નામ આગળ મહારાજ શબ્દ લખાય છે. શ્રીગુપ્ત પછી એનો પુત્ર ઘટોત્કચ એ સત્તા પર આવે છે અને ઘટોત્કચ પછી ચંદ્રગુપ્ત ગુપ્ત પ્રથમ એ સત્તા પર આવે છે અને ચંદ્રગુપ્ત ગુપ્ત પ્રથમ ના નામ આગળથી મહારાજ શબ્દ દૂર થાય છે. એટલે એમ મનાય છે કે ગુપ્ત વંશની સાચા અર્થમાં સ્થાપના એ ચંદ્રગુપ્ત ગુપ્ત પહેલા એ કરી અને પાટલીપુત્ર ખાતે એણે પોતાનું રાજ્ય સ્થાપ્યું. અને આગળ જતા આ વંશમાં સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત ગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય, કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત એ શક્તિશાળી રાજાઓ થયા. ઈસવીસન 270 થી શરૂ કરી અને લગભગ 468 સુધીનો સમય એ ભારતમાં ગુપ્ત વંશનો સમય કહી શકાય. એટલે આટલો સમય એ ભારતમાં ગુપ્ત વંશનો સમય હતો. આ સમય દરમિયાન ભારતની જે પ્રગતિ થઈ એને કારણે એ ભારતનો પ્રથમ સુવર્ણ યુગ તરીકે જાણીતો બન્યો. ભારતમાં ગુપ્ત જે સમય હતો એને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં જેટલા પણ રાજવંશો સત્તા પર આવ્યા એ સમય દરમિયાન ધીમે ધીમે ભારતની આર્થિક પ્રગતિ થઈ એનું અંતિમ પરિણામ એ આવ્યું કે ભારતની સમૃદ્ધિમાં એટલો બધો વધારો થયો અને ગુપ્ત યુગ દરમિયાન એ સમૃદ્ધિ એના શિખરે પહોંચી. ગુપ્ત યુગ દરમિયાન સુવર્ણ યુગ આવ્યો એનો અર્થ એ નથી કે સીધો આવી ગયો, પણ મૌર્ય યુગ, શુંગ વંશ, કુષાણ વંશ આ બધાના સમય દરમિયાન ભારતમાં જે આર્થિક પ્રગતિ થઈ એ આર્થિક પ્રગતિનું જ પરિણામ હતું કે ધીમે ધીમે ભારતની કૃષિ પેદાશો, વેપાર વાણિજ્ય, ઉદ્યોગ ધંધા એ બધામાં એટલો બધો વિકાસ થયો કે આર્થિક દ્રષ્ટિએ ભારત એ ઘણું શક્તિશાળી રાજ્ય બની ગયું. જેમ કે અત્યારના જે શક્તિશાળી દેશો છે, અમેરિકા છે, ચીન છે, તો કઈ એક ઝટકે એ લોકો શક્તિશાળી નથી થઈ ગયા. 1776માં જ્યારે અમેરિકા આઝાદ થયું તો લગભગ 1890 સુધી એ અમેરિકા હજી દુનિયાનું એક સામાન્ય રાજ્ય હતું, એટલે કે એક સામાન્ય દેશ હતો. પણ 1865 થી 1890 દરમિયાન અમેરિકાની આર્થિક પ્રગતિ એટલી બધી થઈ કે 1890 પછી એટલે આઝાદીના 114 વર્ષ પછી અમેરિકા દુનિયાનું આર્થિક દ્રષ્ટિએ શક્તિશાળી રાજ્ય બન્યું. એમ ચીન 1949માં આઝાદ થયું તો લગભગ 2000ની સાલ સુધી ચીન કંઈ બહુ મોટું સમૃદ્ધ રાજ્ય નહોતું, પણ 2000ની સાલ આસપાસથી ચીન આર્થિક દ્રષ્ટિએ શક્તિશાળી બનતું ગયું અને આજે દુનિયાનો બીજા નંબરનો આર્થિક દ્રષ્ટિએ શક્તિશાળી દેશ છે. એટલે અમેરિકા પ્રથમ નંબરનો અને ચીન બીજા નંબરનો. અને એ બંને એટલા આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ છે કે એની આસપાસ બીજો કોઈ દેશ નથી. એના પછીનો ત્રીજો નંબર જેનો છે એ તો એનાથી ઘણો દૂરનો, એટલે કે આર્થિક દ્રષ્ટિએ ઘણો દૂર છે એ દેશ. એટલે એકદમ પ્રગતિ ના થાય પણ ધીમે ધીમે થાય. તો મૌર્ય વંશથી શરૂ કરી અને કુષાણ વંશ સુધીમાં જે
ખેતીવાડી, વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ ધંધાના ક્ષેત્રે જે પ્રગતિ થઈ એનો લાભ એ ગુપ્ત શાસનકાળ દરમિયાન મળ્યો અને ભારતનો સુવર્ણ યુગ આવ્યો. એટલે હવે જ્યારે આપણે આવતા લેક્ચરમાં વાત કરીશું એ ગુપ્ત યુગ વિશે જ ફક્ત વાત કરવાની છે. કારણ કે ખૂબ સમૃદ્ધિનો સમય હતો. સાહિત્ય, વિજ્ઞાન, કલા એમ તમામ ક્ષેત્રમાં ગુપ્ત શાસનકાળ દરમિયાન અભૂતપૂર્વ પ્રગતિ થઈ અને એમ લાગે છે કે જો કદાચ હુણોનું આક્રમણ ના થયું હોત તો યુરોપ પહેલા ભારત એ ઘણું શક્તિશાળી રાજ્ય બની જાત અને યુરોપમાં જે વૈજ્ઞાનિક પ્રગતિ થઈ એ વૈજ્ઞાનિક પ્રગતિ સંભવ છે કે ભારતમાં થઈ હોત. જે બધી શોધખોળો યુરોપમાં થઈ એ પણ હુણ જાતિનું આક્રમણ થયું અને એને કારણે ગુપ્ત સમયની જે સમૃદ્ધિ હતી એ બધી સમૃદ્ધિ ઓસરી ગઈ અને એ ખતમ થઈ ગઈ અને એને કારણે પછી ગુપ્ત વંશનો પણ અંત આવી ગયો. તો બસ આજે આટલી વિગતો આપણી પાસે હતી. હવે રેકોર્ડિંગ સ્ટોપ કરો અને તમારા સવાલો કંઈ હોય તો એ તમે પૂછી શકો છો.